નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2026નું આગમન થઈ ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે લોકો પ્રશ્નપત્ર નંબર 4 અને પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, જેથી વિભાગ બી માં તમારા જે માર્ક્સ કપાય છે તે માર્ક્સ કપાય નહીં અને સારામાં સારા +1ની પોઝિશનમાં તમે દાખલા ગણી શકો અને તેમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું અને તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ અને સમજીએ વિભાગ બી. તો એની પહેલા એક સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 હજુ સુધી તમે લોકોએ મેળવી ના હોય અને જો તમે મેળવવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને ઘર બેઠા તમે ફ્રી હોમ ડિલિવરી સાથે આ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ ગાલા અસાઇનમેન્ટ બુક તમારા હાથમાં આવી જાય તો તમે જ્યારે ફ્રન્ટ પેજ એનું ઓપન કરશો તો પાછળના ભાગમાં એક તમને મસ્ત મજાનો QR કોડ આપેલો હશે અને આ QR કોડને સ્કેન કરશો તો સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. અને આ સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, તેના ઉપર લોગિન કરશો તો તમને એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે. એક્સેસ કોડ તમને લોકોને આ QR કોડની બાજુમાં જ એક નાનો એવો એક્સેસ કોડ આપેલો હશે, જે બધા અસાઇનમેન્ટ માટે અલગ અલગ હશે. તે તમે એન્ટર કરશો તો વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલ ફોનની અંદર સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. આના માટેની લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026ની અંદર જે તમને આદર્શ પ્રશ્નપત્ર આપેલા છે, આ આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને થોડાક સમયની અંદર નજીકના બુક સ્ટોલ ઉપર પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા ઈચ્છતા હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે અને કેવા કેવા પ્રકારના દાખલાઓ કે સવાલ જવાબ તમને પૂછાશે, આ બાબતથી કોઈ કન્ફ્યુઝ હો તો તમારા માટે બેસ્ટ ઓપ્શન નવનીત પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલું છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જે દરેક વિષય માટે અલગ અલગ બુક તૈયાર કરેલી છે. આ બુકની ખરીદી તમને નજીકના બુક સ્ટોલમાંથી પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બુકની અંદર વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી એના કયા ચેપ્ટરના દાખલાઓ વધારે માત્રામાં પૂછાય છે તે તમામ બાબતની માહિતી તમને લોકોને આપેલી છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 4 અને પ્રશ્નપત્ર 4ની અંદર વિભાગ બી નું સોલ્યુશન જોવાની શરૂઆત આપણે લોકો કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. જ્યાં તમને દાખલા જે આપેલા છે એની અંદર દાખલાની અંદર 25 થી લઈને 37 સુધીના દાખલાઓ તમને આપેલા છે. કુલ 13 દાખલાઓ છે. 13 માંથી કોઈ પણ 9 દાખલા તમારે લોકોએ એટેન્ડ કરવાના છે, જેની અંદર એના ગુણભાર, પ્રત્યેકના ગુણભાર તમારા માટે 2 માર્ક્સ છે. આથી 9 દુને 18, એટલે કે આ સેક્શન તમારા માટે 18 ગુણનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને નોંધનીય બાબત એ છે અને ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે આ વિભાગની અંદર, આ સેક્શન બી ની અંદર તમારે લોકોએ એવા પ્રકારના દાખલાઓ પસંદ કરવાના છે કે જે ચેપ્ટરની તમે ખૂબ જ સારી રીતે મહેનત કરેલી છે અને બધા દાખલાનું અન્ડરસ્ટેન્ડિંગ તમને લોકોને હોય એવા ચેપ્ટરની પસંદગી કરશો તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી વિભાગ બી ની અંદર સારામાં સારા માર્ક્સ તમે એટેન્ડ કરી શકશો. તો આ બાબત નોંધ રાખજો ખાસ કરીને. અને આવી બાબત ઉપર ધ્યાન રાખીને વિદ્યાર્થી મિત્રો, અમે આશા એવી રાખીએ છીએ કે તમે વિભાગ બી ની અંદર સંપૂર્ણ માર્ક્સ કવર કરી લેજો, સંપૂર્ણ માર્ક્સ કવર કરી શકો. તો આના માટે વિદ્યાર્થી મિત્રો, તમારે એક જ કાર્ય કરવાનું છે. આપેલા છે 6 પ્રશ્નપત્રના જે તમને અહીંથી વિડીયોના માધ્યમથી સોલ્યુશન પ્રાપ્ત થાય છે, આ 6 પ્રશ્નપત્ર તમે એવી રીતે સારી રીતે સમજી વિચારી વિડીયો જોઈને એને લખીને એવી રીતે કમ્પ્લીટ કરો કે તમારા એની અંદરથી માર્ક્સ ના કપાય. અને અમુક અમુક દાખલાઓ પોતાની હિસ્ટ્રી ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ તમે જે જોઈ રહ્યા છો x² + 7x + 10
ના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, તો આ દાખલો પોતાના આપમાં જ એક પ્રકારની હિસ્ટ્રી ધરાવે છે કે 2022માં પૂછાણો હતો, 2024માં પૂછાણો હતો અને વિદ્યાર્થી મિત્રો તમે જે એક્ઝામ આપવાના છો એ 2026માં આપવાના છો. તો દર 2 વર્ષના ગાળે આ દાખલો તમારા પ્રશ્નપત્રની અંદર જોવા મળી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. ચોપડીનો બેઠો જ દાખલો છે. ચોપડીની અંદર તમને લોકોને ઉદાહરણ નંબર 2 આપેલું છે. વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયો જોવાની ખાસિયત એ માત્ર છે, આપણી વિશેષતાઓ એ છે કે આપણે દાખલાની ડીએનએ રજૂઆત તમામ વસ્તુની રજૂઆત આપણે આપણા વિડીયો લેક્ચરની અંદર ચર્ચામાં કરીએ છીએ. રેડી. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણા દ્વારા એક આઈએમપી બેચ લોન્ચ કરવામાં આવેલી છે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા, જેમાં ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. હવે તમે ક્યારે જોડાવાના છો તે અમારે જોવાનું રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જજો. અંદર તમને આઈએમપી બેચની અંદર તમને આના કરતાં પણ વધારે ડિટેલિંગ સાથેની માહિતીઓ, તમામ વસ્તુની એક્યુરેસી સાથેની માહિતીઓ તમને પ્રાપ્ત થઈ જશે, જેથી બોર્ડની પરીક્ષાના 1 મહિના અગાઉ તમારે કોઈ વસ્તુનું ટેન્શન રહેશે નહીં. રેડી. ગણિત વિષયનું તો ટેન્શન સંપૂર્ણ રીતે નાબૂદ જ થઈ જશે, કારણ કે તમામ વસ્તુની માહિતી તમારી સુધી પહોંચી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આપણી સાથે જોડાયેલા રહેજો, તમને ફાયદો થશે. ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 25 નંબરનો દાખલો ચેપ્ટર નંબર 2 નો અહીંયા તમને લોકોને આપવામાં આવેલો છે કે દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આવું તમને માહિતીમાં જણાવેલું છે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ જશે p of x બરાબર x² + 7x + 10. આ થઈ ગયું. ઉદાહરણ નંબર 2 છે ચોપડીની અંદર. ઉદાહરણ નંબર 2 ચોપડીમાં. રેડી. ચોપડીમાં આપણી જે ચોપડી આપેલી છે ગણિતની ચોપડી, એ ગણિતની ચોપડીની અંદર ઉદાહરણ નંબર 2 છે. ધોરણ 10 ચોપડીમાં ઉદાહરણ નંબર 2. ચાલો હવે આપણે કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. x² + 7x + 10 બરાબર શું થઈ ગયું? તો કે 0 થઈ જશે. ઓકે. હવે આના અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે એના શૂન્ય મેળવી લઈએ. તો અહીંયા આપણા માટે 10 × 10 અને 5 × 10, 5 ને 2 કેટલા થઈ ગયા? તો કે 7 થઈ જશે. તો અહીંયા આપણા માટે થઈ ગયું x² પછી +10 બરાબર 0. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ ભાગની અંદર લખશું તો અહીંયા આવશે 5x અને અહીંયા આવશે 2x અને બંનેને પ્લસની નિશાની લાગુ પડી જશે તો અહીંયા પ્લસ થઈ ગયું. ત્યારબાદ આપણે કોમન કાઢશું તો શરૂઆતના 2 પદોમાંથી આપણે સામાન્ય લેવાનું છે. તો શરૂઆતના 2 પદોમાંથી આપણે સામાન્ય લેશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે x કોમન નીકળશે એટલે અંદર થઈ જશે x + 5. બેઠો કાઉન્સ આપણે પાછળના ભાગમાં લખી નાખીએ x + 5 બરાબર શું થઈ જશે? 0. તો અહીંયા પાછળના પદોની નિશાની સમાન છે એટલે બહાર આવશે પ્લસ અને 5 × 2 = 10 એટલે અહીંયા થઈ ગયા 2. તો પહેલો એક અવયવ તમને મળી જશે x + 5 અને બીજો એક અવયવ આપણને મળે છે x + 2 બરાબર 0 થઈ જશે. રેડી. તો ત્યારબાદ હવે આપણે અવયવને 0 સાથે સરખાવતા આપણને બહુપદીના શૂન્ય પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા x + 2 બરાબર શું થઈ જશે? 0. ઓકે. તો અહીંયા થઈ ગયું આપણા માટે x બરાબર -5. એક શૂન્ય આપણને પ્રાપ્ત થઈ જાય છે અને x બરાબર -2. આ બીજું શૂન્ય આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો આ 2 શૂન્ય આપણને પ્રાપ્ત થઈ ગયા. આ જે દાખલો આપણે ગણ્યો ને વિદ્યાર્થી મિત્રો, બેઝિક વાળાને અત્યાર સુધીના કેસની અંદર ક્યારેય સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું પૂછાણું નથી, પરંતુ તમને આ શૂન્ય શોધો, બસ આટલી બાબત જ તમને લોકોને વારંવાર પરીક્ષાની અંદર પૂછે છે. આ પાછળની ક્રિયા જે પૂછેલી છે એના માટે હવે આપણે અલગ કામ કરવું પડશે. તો અહીંયા આપણે લખી નાખીએ કે આમ બહુપદીના શૂન્ય -5 અને -2 મળે. આમ બહુપદીના શૂન્ય -5 અને -2 મળે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધની ચકાસણી માટે કામ કરવાનું છે. તો અહીંયા આવી જશે આપણા માટે શૂન્યનો સરવાળો. તો આલ્ફા + બીટા બરાબર, એક તમારા માટે આલ્ફા છે અને એક તમારા માટે બીટા છે, બરાબર -b/a
બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અહીંયા થઈ જશે આપણા માટે માઇનસ એક્સ નો સહગુણક છેદમાં થઈ જશે એક્સ સ્ક્વેર નો સહગુણક આવું થઈ જશે અને એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર સી બાય એ બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક આ રીતેની ક્રિયા થઈ જશે ચાલો તો અહીંયા તમારા માટે શૂન્ય જે તમને આપેલા છે મળ્યા છે એ -5 અને -2 છે તો -5 અહીંયા -2 -5 અને અહીંયા કેટલા થઈ ગયા -2 ચાલો બી બાય એ તો બી બાય એ એટલે આ તમારા માટે બી થઈ જશે આ તમારા માટે સી છે અને આ તમારા માટે અહીંયા એ બરાબર 1 છે તો એ બરાબર આવશે 1 એટલે આપણે છેદમાં લખી નાખશું 1 અને અહીંયા પણ કેટલા થઈ ગયા 1 જ્યારે બી બરાબર આપણને આપેલું છે 7 એટલે અહીંયા થઈ ગયું 7 અને અહીંયા કેટલા થઈ જશે આપણા માટે તો કે 10 થઈ જશે ચાલો હવે તમે જોઈ શકો છો 5 દુ 10 એટલે 10 ઓકે થઈ ગયા અને માઇનસ માઇનસ કેવું થઈ જાય છે તમારા માટે પ્લસ તો અહીંયા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તમને આ સાઈડ બતાવેલો છે જ્યારે તમને બહુપદીના શૂન્ય એ તમને અહીંયા બતાવેલા છે તો વિદ્યાર્થી મિત્રો બે વસ્તુનું કામ તમને અહીંયા કમ્પ્લીટ કરેલું છે અને બોર્ડની પરીક્ષાની અંદર આ વખતે જે રકમ હતી એક્સ તો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 20 આ રકમ તમને લોકોને 25ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી છે 2025ની જે એક્ઝામ હતી એની અંદર તમને 25 નંબરનો દાખલો આ ટાઈપનો પૂછાઈ ગયેલો છે તો બોર્ડની પરીક્ષાની અંદર એક વસ્તુ તો ફિક્સ છે કે 25 નંબરનો દાખલો તમને અવયવીકરણનો પૂછાશે એના ઉપર તમે ખાસ ધ્યાન રાખીને એની મહત્તમ ગાળે પ્રેક્ટિસ કરીને વિદ્યાર્થી મિત્રો જશો તો માર્ક્સ કપાવવાની શક્યતા 0 થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ બાબતનું નોંધ કરી લેજો ચાલો નેક્સ્ટ જોઈએ 26 નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર -1/4 અને 1/4 હોય તો દ્વિઘાત બહુપદી તમારે મેળવવાની છે તો આ પ્રમાણેનો દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો બે રીતે આને દાખલાને આપણે ગણી શકીએ પહેલી રીત આપણે કરશું જે જનરલ રીત છે તમામ વિદ્યાર્થીઓ કરે છે તે રીતથી કામ કરશું અને બીજી રીત આપણા માટે કે એકદમ સરળ છે એ રીતથી પણ આપણે આગળ વધશું તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો લખશું કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b બાય a બરાબર -1/4 બરાબર k ધારતા રેડી ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા b બરાબર તમને કિંમત પ્રાપ્ત થઈ જશે અને a બરાબર કિંમત પ્રાપ્ત થઈ જશે તો કે b બરાબર કિંમત અહીંયા માઇનસ આપેલો છે શૂન્યનો સરવાળો એટલે b નું મૂલ્ય પ્લસ થશે 1 એકા k એટલે અહીંયા તમને k મળી જશે અને અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 4k તમારા માટે થઈ જશે હવે આપણા માટે થઈ જશે હવે આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા થઈ જશે c બાય a જેમાં આપણે c ને કરતા બનાવશું તો અહીંયા a કાઉન્સમાં આલ્ફા ડોટ બીટા થઈ જશે જેમાં આપણે કિંમત એડ કરાવશું તો કાઉન્સ આપણા માટે કિંમત મૂકી દેશું તો a બરાબર આવશે 4k અને આલ્ફા ડોટ બીટા બરાબર આવશે 1/4 તો અહીંયા 4 ઉડી જશે તો k તમને c બરાબર k મળી જશે હવે આપણે કામ કરીશું કે વિદ્યાર્થી મિત્રો p of x બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c પરથી આની અંદર આપણે કિંમત એડ કરી દેશું તો વિદ્યાર્થી મિત્રો કાઉન્સ x નો સ્ક્વેર પ્લસ કાઉન્સ x પ્લસ કાઉન્સ જેની અંદર આપણે કિંમત બધી એડ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા a બરાબર થઈ ગયું 4k b બરાબર આવશે માત્ર k અને c બરાબર k તો અહીંયા k કોમન નીકળી જશે તો વિદ્યાર્થી મિત્રો અંદર જવાબ થશે 4x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 કાઉન્સ પૂરો k ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો આમ તમને બહુપદી 4x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 તમને પ્રાપ્ત થાય છે આ પહેલી રીત છે જ્યારે બીજી રીત વિદ્યાર્થી મિત્રો બીજી રીતે તમે કામ કરશો તો બીજી રીત તમને લોકોને જે લોકો શીખેલા છે એ આ પ્રમાણે કામ કરશે
કે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને આપી દીધું છે -1/4 અને આલ્ફા ડોટ બીટા બરાબર તમને આપી દીધું છે 1/4. તો અહીંયા પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ નો સ્ક્વેર માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા, જેની અંદર આપણે કિંમત એડ કરાવી દઈશું. તો કે કાઉન્સની અંદર એક્સ નો સ્ક્વેર માઇનસ કાઉન્સની અંદર એક્સ, અહીંયા થઈ ગયું કાઉન્સ અને કાઉન્સ પૂરો. જે આલ્ફા પ્લસ બીટા બરાબર એટલે -1/4 થઈ જશે અને અહીંયા પણ -1/4 થઈ જશે. સોરી, 1/4. લસા લઈ લેશું તો વિદ્યાર્થી મિત્રો કે કાઉન્સની અંદર 4x નો સ્ક્વેર પ્લસ એક્સ થઈ ગયું અને પ્લસ 1 થઈ ગયું. આખાના છેદમાં કેટલા આવી ગયા? 4. 4 બહાર નીકળી જશે તો k/4 કાઉન્સની અંદર 4x નો સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 કાઉન્સ પૂરો k ડઝ નોટ ઇક્વલ ટુ 0. આ રીતે તમે બીજી રીતે દાખલો પણ તમે એટેન્ડ કરી શકો છો. તો બંને રીત તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જે ઈચ્છા પડે એ રીતે કામ કરી શકો. વધારે સરળ રીત કઈ પડશે અને નબળા વિદ્યાર્થીઓ માટે સૌથી બેસ્ટ રીત કઈ? તો એ પહેલા નંબરની રીત છે. એ નબળા વિદ્યાર્થીઓ માટે સૌથી બેસ્ટ રીત સાબિત થાય, કારણ કે આ પ્રમાણે દાખલો ગણશો તો વિદ્યાર્થી મિત્રો માર્ક્સ કટ થવાની શક્યતા 0 થઈ જશે. 27 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 તમને અવયવીકરણની રીત તમને પૂછાય છે અથવા તો વિવેચકની રીતના દાખલાઓ પૂછાય છે. આ ટોપિક વાઇઝ આને ખાસ યાદ રાખજો. આપણે લોકો અસાઇનમેન્ટના સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયા બાદ આપણે લાઈવ લેક્ચરની અંદર તમે લોકો આની સાથે જોડાયેલા રહેજો. લાઈવ લેક્ચરની અંદર તમને ટોપિક એટલે દાખલા નંબર અને દાખલા નંબરની અંદર કયા ટોપિક ઉપરના દાખલાઓ મેક્સિમમ માત્રામાં પૂછાય છે અને એ દાખલાઓમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને ટૂંક સમયની અંદર તમારા માટે વિદ્યાર્થી મિત્રો લાઈવ લેક્ચર એરેન્જ કરશું. રેડી? તો એની અંદર ખાસ તમને આવી બધી બાબતોની ખ્યાલ આવી જશે. દ્વિઘાત સમીકરણ વર્ગમૂળ 2x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 5 વર્ગમૂળ 2 બરાબર 0 ના બીજ શોધવાના છે. તો આની અંદર પણ આપણે અવયવીકરણની રીતે જ કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો એ કામની શરૂઆત કરી દઈએ. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો તમારા માટે કંઈક આવું કે વર્ગમૂળ 2x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 5 વર્ગમૂળ 2 બરાબર 0 થઈ જશે. ચાલો અહીંયા આપણે પહેલું અને છેલ્લા પદનો આપણે ગુણાકાર કરશું. તો x નો સ્ક્વેર નો સહગુણક એટલે વર્ગમૂળ 2 ગુણ્યા 5 વર્ગમૂળ 2, આ બેનો ગુણાકાર થશે તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થઈ ગયા અને 5 દુ કેટલા થઈ ગયા તમારા માટે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 થઈ જશે. હવે 10 ના એવા ભાગલા પાડો કે તમે 7 લાવી શકો. તો 5 દુ 10 આપણા માટેનો સારામાં સારો બેસ્ટ ભાગ અહીંયા થઈ ગયો અને 5 ને 2 કેટલા થઈ ગયા? તો કે 5 ને 2 વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ જશે 7. ઓકે, ડન. ચાલો તો આપણે આની અંદર કામની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 2x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2x પ્લસ 5 વર્ગમૂળ 2 બરાબર શું થઈ ગયું? તો કે 0. ચાલો આમાંથી કોમન કાઢવાની વાત કરીએ તો અહીંયા x કોમન નીકળશે તો વર્ગમૂળ 2x પ્લસ કેટલા થઈ ગયા? 5. બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં વર્ગમૂળ 2x પ્લસ 5 થઈ જશે બરાબર શું થઈ ગયું? 0. અહીંયા થઈ ગયું પ્લસ વર્ગમૂળ 2 તમારા માટે થઈ જશે. ચાલો એક અવયવ તમારા માટે અહીંયા પડી ગયો x પ્લસ વર્ગમૂળ 2 અને બીજો અવયવ પડી જાય વર્ગમૂળ 2x પ્લસ 5 બરાબર 0. ચાલો તો અહીંયા તમારા માટે x પ્લસ વર્ગમૂળ 2 બરાબર 0 થઈ જશે અને બીજો અવયવ વર્ગમૂળ 2x પ્લસ 5 બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. તો x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળ 2, આ તમારું બીજ એક મળી ગયું અને અહીંયા બીજું બીજ તમને લોકોને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો x બરાબર વર્ગમૂળ 2 તમને પ્રાપ્ત થઈ જશે. તો આમ તમને બે બીજ તમને પ્રાપ્ત થાય છે. આ તમને રફ કામની બાબતો આપેલી છે તો આ ધ્યાનમાં લઈ લેજો. આ રફ કામ છે, એ રફ કામની અંદર જ તમારે આ ક્રિયા કરવાની છે. જ્યારે દાખલો પુરવણીની અંદર સ્પષ્ટ રીતે દેખાય આ પ્રમાણે તમારે લોકોએ લખી દેવાનો છે. ઓકે, તો આ બાબત ખાસ કરીને નોંધ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમારા માટે ઓકે, તો આ બાબત ખાસ તમારા માટે અગત્યની છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો.
અહીંયા તમારા માટે આલ્ફા ડોટ બીટા તમે એરેન્જ કરો તો આલ્ફા ડોટ બીટા એટલે C/A થઈ જશે. એમાં 5 વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 ઉડી જશે અને અહીંયા જવાબ ઓકે. તો કે તમારો દાખલો કેવો છે? સાચો છે. આ બાબતથી ચેક કરી શકાય. સર આ તો ચોથું ચેપ્ટર છે, અહીંયા તમે આલ્ફા ડોટ બીટા શા માટે લીધું? તો ભાઈ આપણે જે શૂન્ય મળેલા છે કે બીજ મળેલા છે એ બીજ સત્ય કેટલા છે, સાચા છે કે ખોટા છે, તે બાબતની ચકાસણી વિદ્યાર્થી મિત્રો કરવી ખાસ અગત્યની છે. એટલા માટે આપણે ચકાસણી કરીને ચેક કરી લીધું છે. ચાલો નેક્સ્ટ જોઈએ. તો કે અહીંયા સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો આપેલી છે. પર્ટિક્યુલર તમને લોકોને ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા રજૂ કરવામાં આવેલી છે એક આઈએમપી બેચ 2026. જે વિષયમાં તમે લોકો ખાસ નબળા છો એ વિષયની બેચ તમે પરચેસ કરીને વિદ્યાર્થી મિત્રો સારામાં સારા પરિણામની અંદર સુધારો લાવી શકો છો. રેડી? અને વધારેમાં વધારે સારું પરિણામ તમે મેળવી શકો છો. એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટીમ તમે જોઈ રહ્યા છો. SS એટલે નિકુંજ સર, રેડી? ઇંગ્લિશની અંદર કેતન સર અને દિવ્યેશ સર, ગણિતની અંદર બલદાણિયા સર, એબી સર, અને સાથે સાથે વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો ગૌતમ સર તમારા માટે છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રખર એવું રેડી કન્ટેન્ટ પાવર ધરાવનારા શિક્ષકો તમારી પાસે સામે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આઈએમપી બેચની અંદર વિશેષતાઓ તમારા માટેની એ છે કે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને લોકોને તૈયારી કરાવવામાં આવશે. સાથે સાથે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે વિદ્યાર્થી મિત્રો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને લોકોને સમજાવટ કરવામાં આવશે. એની સાથે વિદ્યાર્થી મિત્રો સુપર ક્વોલિટીની અંદર તમને PDF પ્રાપ્ત થઈ જશે. બે ડાઉટ સોલ્વિંગ માટેના લાઈવ ક્લાસ હશે, બેકઅપ પ્લાનિંગ માટેના ક્લાસ હશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો WhatsApp સપોર્ટ તમને મળી રહેશે. પાછળના વર્ષોના પેપરનું સોલ્યુશન કરાવવામાં આવશે. પાછળના વર્ષોમાં કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ ગયા એની પણ ચર્ચા કરવામાં આવશે અને એ દાખલાનો સોલ્યુશન હશે તમારી હાથમાં. સાથે સાથે હવે કેવા દાખલા પૂછાઈ શકે એની પણ શક્યતાઓ બતાવેલી હશે. પ્રેક્ટિસ પેપર તમને લોકોને અવેલેબલ થઈ જશે. રેડી? આ બધું આઈએમપી બેચમાં શક્ય બનશે બધે. તો ઝડપથી આઈએમપી બેચની અંદર જોડાવવું એ આપણા માટે એક ફરજની વાત આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અને કોઈ એવી ધડખમ એવી ફી નથી, માત્ર ને માત્ર 399 રૂપિયામાં પર સબ્જેક્ટ તમારા માટે છે. એટલે કે તમે લોકો જ્યારે આપણી આઈએમપી બેચ છે એ 12મા મહિનામાં સ્ટાર્ટ થવાની છે, તો 12મા મહિનાથી લઈને વિદ્યાર્થી મિત્રો તમારા બોર્ડની પરીક્ષા સુધી, બોર્ડના પેપર સુધી વિદ્યાર્થી મિત્રો તમને અહીંથી સપોર્ટ મળી રહેશે. એટલે તમારા જે વિષયનું તમને લોકોને ભારે એવું ટેન્શન હોય એ ટેન્શન તમારું આરામથી દૂર થઈ જશે. કારણ કે પ્રી પ્લાનિંગ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરવાના છીએ અને પ્રી પ્લાનિંગ સાથે આપણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ચોક્કસથી સારામાં સારા માર્ક્સ આવે. કારણ કે મહેનત કઈ દિશામાં કરવાની છે, કેવી રીતે કરવાની છે, કેટલા જોશ સાથે કરવાની છે, આ બધી વસ્તુની તમામે તમામ ડિટેલિંગ સાથેની માહિતી તમને લોકોને એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે અભ્યાસલક્ષી વસ્તુઓ જે છે એ એકદમ સરળ બની જાય. અને સરળ બની જાય એટલે વિદ્યાર્થી મિત્રો પછી તમને માર્ક્સ લાવતા કોઈ રોકી ના શકે. રેડી? માર્ક્સ આવે ને આવે જ. માર્ક્સ તમારા માટે વેઇટ જ કરે છે, પણ તમે ત્યાં મહેનત કરીને બસ ત્યાં પહોંચી જાઓ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો વચ્ચેનો જે ગાળો છે એ વચ્ચેનો ગાળો તમને આઈએમપી બેચ તમને પૂરો કરશે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જજો. વધારે માહિતીની કાંઈ જરૂર હોય તો 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. રેડી? અને જો વેઇટિંગમાં કોલ આવે તો બીજી વાર કોલ કરી લેજો. પણ વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જજો અને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો તો તમામે તમામ વસ્તુની માહિતી તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેજો અને ઝડપથી જોડાઈ જજો. જાગ્યા ન્યાથી સવાર. ચાલો નેક્સ્ટ. 10 અને 250 વચ્ચેના 4ના કેટલા ગુણિત હશે? આની આગળનો દાખલો છે ને વિદ્યાર્થી મિત્રો, એ આગળનો દાખલો, આને ચોપડીની અંદર આગળનો દાખલો 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. એની આગળનો દાખલો 6 વડે વિભાજ્ય હોય તેવી 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. બોર્ડ માટે એવરગ્રીન દાખલાઓ વિદ્યાર્થી મિત્રો, આ દાખલા ફરજિયાત માટે તૈયાર કરવા જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2026 પ્રશ્નપત્ર 6 તમે જો કમ્પ્લીટ કરી નાખ્યા તો હું તમને ગેરંટી આપું છું કે વિદ્યાર્થી મિત્રો 60+ જતા તમને કોઈ ના રોકી શકે. કોઈ ના રોકી શકે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને લોકોને 10 અને 250 વચ્ચેના 4ના કેટલા ગુણિત હશે? તો 10 અને 250 વચ્ચેના 4ના ગુણિતો માટે આપણે સમાંતર શ્રેણી પહેલા મેળવવી પડશે. એટલે કે આ આપેલી રકમ જે છે એ રકમ ઉપરથી આપણે જે ગણી શકીએ છીએ એ પ્રકારની રકમ આપણે તૈયાર કરવી પડશે. તો અહીંયા સમાંતર શ્રેણી
આપણને કેવી મળશે તો કે 12 અલ્પ વિરામ. કેમ કે અહીંયા 4 ના પ્રથમ 15 4 વડે ગુણિત હોય તેવી 10 અને 250 વચ્ચેની સંખ્યા એટલે કે 12 આવશે. પછી એના 4 એટલે કે ઉમેરો એટલે 16 થઈ ગયા. એમાં 4 ઉમેરો એટલે 20 થઈ ગયા. ડેશ 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 છેલ્લે આવશે 248. સર આ મેળવી કઈ રીતે? તો કે બાપુ એક કામ કરવાનું, તમારે અહીંયા 250 ને 4 વડે ભાંગી નાખવાના અને 10 ને પણ 4 વડે ભાંગી નાખો. ચાલો તો આને 4 વડે ભાંગો તો 4 દુ 8 થઈ ગયા. 2 શેષ વધે છે. અહીંયા તમે ભાંગશો એટલે શું થઈ ગયું તો કે અહીંયા 6 ચોક 24 વિદ્યાર્થી મિત્રો. 1 વધ્યો 0. 4 દુ 8 એટલે અહીંયા શેષ કેટલી વધી 2. તો 250 માંથી અહીંયા 2 બાદ કરી દો તો 200 ને કેટલા થઈ ગયા 48. જે તમારું અંતિમ પદ થઈ જશે. રેડી? અને અહીંયા તમે 10 માંથી 2 બાદ કરી નાખો તો 8 મળે છે. 8 છે એ 10 ની પહેલા આવી જતી સંખ્યા છે. એટલે આપણે આ 8 માં 4 ઉમેરવા પડશે. તો 8 માં 4 આપણે ઉમેરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 12 મળી જશે. અને 12 આપણે સમાંતર શ્રેણીનું પહેલું પદ છે. ખ્યાલ આવી ગયો કઈ રીતે આપણે સમાંતર શ્રેણી મેળવવાની છે? તો આવી બાબત ખાસ નોંધ કરી લેજો. આવી તમને પૂછાતું હોય છે. તો આ રફ કામની બાબત હતી એટલે આપણે એને અહીંથી ઇરેઝ કરી દઈશું. ચાલો નેક્સ્ટ આપણે પડાવ ઉપર જઈએ. તો અહીંયા આપણા માટે જે બાબત આપેલી છે એ બાબત પ્રમાણે અહીંયા આપણે હવે દાખલો ગણીએ. તો અહીંયા આ દાખલો જે છે એમાં a બરાબર આપણા માટે થઈ ગયું 12. d બરાબર આપણા માટે થઈ જશે a2 માઇનસ a1. રેડી? એટલે 16 માઇનસ 12 એટલે અહીંયા કેટલા થઈ ગયા 4. સર તમને ખબર કેમ પડી કે આની અંદર કયું સૂત્ર લાગશે? ભાઈ સમાંતર શ્રેણીનું અંતિમ પદ આપી દીધું છે. અંતિમ પદ આપેલ છે. પદ આપેલ છે. અંતિમ પદ આપેલ છે. અંતિમ પદ આપેલ છે એનો મતલબ એમ થઈ ગયો કે આ તમારા માટે શાંત સમાંતર શ્રેણી છે. શાંત સમાંતર શ્રેણી છે. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં જ્યારે શાંત સમાંતર શ્રેણી આપેલી હોય એટલે પેલું આપણે n મેળવવું પડે. n મેળવવું પડે. અને n મળી ગયા પછી તમને લોકોને વધારે માહિતી માટે sn મેળવવું પડે. રેડી? આ બે વસ્તુ તમારે કામ કરવી પડે. આવી ક્રિયાઓ જે છે આ તમને આઈએમપી બેચમાં જોવા મળશે. અને આઈએમપી બેચમાં આપણે આવી બધી વસ્તુને સમજણ લેવાના છીએ, ગોખવાના નથી, સમજણ મેળવવાના છીએ. જેથી આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ દાખલો આ હોય ત્યારે આપણે આ જ કામ કરવાનું છે. દાખલો આ હોય ત્યારે આપણે આ જ કામ કરવાનું છે. આ બધી માહિતી તમને લોકોને જ્યારે પિન થઈ જાય તમારા મગજની અંદર પછી તમને માર્ક્સ લાવતા કોઈ ના રોકી શકે. ઓલું આપણે શું કરીએ કે ભાઈ આપણને આ દાખલો કે એ આમ ગણવાનો છે, પછી ત્યાં જઈને ત્યારે એક્ઝામમાં જઈને પસ્તાવો થાય. શું સર દાખલા તો બધા હું ભૂલી ગયો. પણ બટા તું દાખલા કેવી રીતે ભૂલી ગયો? કહે તે મહેનત કરેલી છે તો દાખલા તને ભૂલાય જ કઈ રીતે? પણ તો તમારી જ્યાં ખામી છે એ ખામીઓને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ આપણા માટે બહુ ફાયદારૂપ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો આપણે હવે અહીંયા ડી મેળવી લીધો છે. હવે આપણે મેળવીશું અહીંયા n આપણને આપેલો છે એટલે 248 થઈ ગયા અને n આપણે શોધવાનો છે. ચાલો હવે આપણે શું કરશું તો કે સમાંતર શ્રેણીમાં nમું પદ શોધવાનું સૂત્ર એટલે n = a + n - 1 * d. આ સૂત્ર આપણે એડ કરી દીધું. અહીંયા થઈ ગયા 248. રેડી? નાના બાળકોને પણ ખબર પડી જાય ને એ રીતેની પેટર્નમાં આપણે કામ કરાવીએ છીએ એટલે તમને લોકોને ફાયદો એ બાબતનો મળી રહેવાનો છે. ચાલો આ પ્રકારનો n શોધવા વાળો કોઈ પણ દાખલો તમે એટેન્ડ કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો આ એ છે એ n માંથી બાદ થશે ને થશે જ. એટલે કે 248 - 12 થઈ જશે અને n - 1 * કેટલા થઈ ગયા 4. તો અહીંયા બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો 6 3 2 આપણા માટે થઈ ગયા. અને જે વિદ્યાર્થી આ 4 ની અંદર ગુણે એ મોટો મૂર્ખો વિદ્યાર્થી કહેવાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ મૂર્ખામણી ભરેલું કામ તમે કરો તો વિચાર કરો કે 4 ને તમે અંદર ગુણી નાખશો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એને પાછા 4 વડે ભાંગશો પણ ખરા. એવા ધંધા ના કરાય. ડાયરેક્ટ અહીંયા છેદમાં 4 લઈ લેવાય અને અહીંયા થઈ ગયું n - 1. ચાલો અહીંયા ભાગ ચલાવવાની શરૂઆત કરીએ તો 5 ચોક કેટલા થઈ ગયા તો કે 20. 3 વધ્યા 6 લીધા તો અહીંયાથી કેટલા થઈ ગયા 9 ચોક કેટલા થઈ જશે તો કે 9 ચોક 36 પ્લસ 1 બરાબર n થઈ ગયું. તો n બરાબર આપણને લોકોને 60 પ્રાપ્ત થઈ ગયા. કેટલા થઈ ગયા 60. હવે આપણે SN નું સૂત્ર એપ્લાય કરશું કારણ કે અહીંયા આપણને સરવાળો
કેટલા ગુણિત હશે? ઓકે, ચાલો. તો અહીંયા તમારા લોકો કેટલા ગુણિત હશે? તો 60 તમને ગુણિત તમને જોવા મળશે. રેડી? અહીંયા વધારે કાંઈ તમને લોકોને પૂછેલું નથી. ઓકે, તો આ પ્રમાણે તમે કામ કરી શકો. ચલો, અહીંયા સરવાળાનો મેક્સિમમ ગાળો તમને પૂછી શકે, તો આ બાબત ધ્યાનમાં લઈ લેજો. ઓકે, ખ્યાલ આવી ગયો? તો 60 તમારો અહીંયા જવાબ આવશે. અહીંયા તમને a બરાબર 8 આપેલા છે, n બરાબર 62 આપેલા છે, sn બરાબર તમને 210 આપેલા છે અને n અને d તમારે શોધવાનો છે. પ્રચલિત સંકેતો આપી દીધા છે. તો હવે બીજી ટ્રીક વાપરો. બીજી ટ્રીકથી કામ કરવાનું. બીજી ટ્રીક કઈ છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આપેલા તમારા માટે 5મા ચેપ્ટરના આમ તો કુલ જોવા જાવ તો વધારે સૂત્ર છે, પરંતુ આ 3 સૂત્ર તમે લખી દો લાઈન ટુ લાઈન. ચાલો, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર એટલે કે n = a + n - 1 * d. આ સૂત્ર આપણે એપ્લાય કરી દીધું. એક sn વાળું સૂત્ર એપ્લાય કરી દીધું. sn = n/2 કૌંસની અંદર 2a + n - 1 * d. રેડી? આ સૂત્ર એક આપણે એપ્લાય કરી દીધું. એક સૂત્ર આપણે એપ્લાય કરી દીધું. sn = n/2 કૌંસની અંદર a + an. હાલો, આપણે આ ત્રણે ત્રણ સૂત્ર આપણે એપ્લાય કરી દીધા. હવે આપેલી માહિતી કઈ છે અને મેળવવાનું શું છે એના ઉપર આપણે ફોકસ કરાવીએ. એના ઉપર ફોકસ કરાવીએ અને એના ઉપરથી કામ કરીએ. તો કે અહીંયા a આપેલો છે, તો એ આપણે આમાં બધામાં આપેલો છે, તો આમાંય આપેલો છે, આમાંય આપેલો છે અને આમાંય આપેલો છે. ત્યારબાદ આપણને n આપેલું છે, તો n તમને આમાં આપેલું છે, આમાં આપેલું છે, આમાં આપેલું નથી. sn આપેલું છે, તો sn આમાં નથી, આમાં છે, આમાં છે. ક્યાં 3 નિશાની ભેગી થઈ ડિસાઈડ કરી લો. ક્યાં 3 નિશાની ભેગી થઈ, બસ એ જ સૂત્ર તમારું પહેલું સૂત્ર લાગી જશે અને એની મદદથી તમને લોકોને તમારી જે વસ્તુ તમારે મેળવવાની છે ને એ તમને મળી જશે. રેડી? તો અહીંયા sn નું નાનું સૂત્ર મને અહીંયા સંકેત આપી રહ્યું છે, તો sn = n/2 કૌંસની અંદર a + an તમારા માટે સૂત્ર લાગુ પડી ગયું. ચાલો, એમાં કિંમત એડ કરાવી દો. n આપણે મેળવવાનો છે એટલે n/2 થઈ જશે. sn મને આપી લીધો છે 210, તો અહીંયા 210 થઈ ગયા. a બરાબર કેટલા? તો કે 8 અને પ્લસ an બરાબર કેટલા થઈ ગયા? તો કે 62. ચાલો, હવે અહીંયા કૌંસમાં રહેલા પદોનો જ આપણે લોકોએ સરવાળો કરી નાખો પહેલા તો અહીંયા આવી ગયા તમારા માટે કેટલા? તો કે 70 અને અહીંયા થઈ ગયા 210. હવે n ને કરતા બનાવો. n સાથે જે ગુણાકારમાં રહેલું છે તે સામે જાય તો ભાગાકારમાં જાય અને n સાથે જે ભાગાકારમાં છે એ સામે જાય તો ગુણાકારમાં જાય. તો n ને આપણે કરતા બનાવ્યો, તો 210 ગુણ્યા અને આ છેદમાં બનાવી દીધું. ચાલો, આ 70 ક્યાં જાય? તો કે સર ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર. તો અહીંયા 70 છેદમાં આવી ગયા. સર આ 2 ક્યાં જાય? તો કે 2 ગુણાકારમાં જાય. તો અહીંયા 0 0 ઉડી ગયું. 7 તેરી 21 અને 3 દુ કેટલા થઈ ગયા? 6. તો n બરાબર આપણને કેટલા પ્રાપ્ત થઈ ગયા? 6 પ્રાપ્ત થઈ જાય છે. ચાલો, 6 થઈ ગયા, અહીંયા મળી ગયા. હવે આપણે કયું સૂત્ર એપ્લાય કરવું જોઈએ? તો સર મને n મળી ગયો. હાલો, તો n આમાંય છે, આમાંય છે. હવે તમે બે સૂત્ર વાપરી શકો. બે સૂત્ર, n વાળું સૂત્ર વાપરીને d મેળવી શકો અને sn વાળું સૂત્ર વાપરીને તમે d મેળવી શકો. પણ તમારા માટે સૌથી બેસ્ટ કયું રહેશે? તો n વાળું સૂત્ર. કેમ? તો કે એમાં તમારે ગુણાકારની એટલી બધી તામઝામ નથી આપેલી, એટલે n સૂત્ર વપરાય. તો અહીંયા હું n નું સૂત્ર વાપરીને d મેળવવાની કોશિશ કરું છું. a + n - 1 * d. રેડી? અહીં n કેટલો આપેલો છે? તો કે 62 થઈ ગયું. a બરાબર 8 છે અને અહીંયા તમને 6 - 1 * કેટલા થઈ ગયા? d. ચાલો, તો 62 માંથી વિદ્યાર્થી મિત્રો 8 બાદ થઈ જશે અને અહીંયા થઈ ગયું 5d. ચાલો, 62 માંથી વિદ્યાર્થી મિત્રો આપણે 8 ને બાદ કરી દઈએ, તો 62 માંથી 8 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી જાય અહીંયા 54. રેડી? 54 ભાગ્યા કેટલા થઈ ગયા? 5. તો અહીંયા d બરાબર તમને 54 ભાગ્યા 5 તમને પ્રાપ્ત થઈ જશે. વાત ખતમ. આરામથી કામ તમારું અહીંયા ખતમ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રોનો આ પ્રમાણેનો દાખલો તમને લોકોને પૂછાય છે, તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. દાખલાને કઈ રીતે ગણવાનો છે ને એને આપણે એટેન્ડ કરેલો છે. અહીંયા બિંદુઓ p કૌંસમાં 2 અલ્પવિરામ -3 અને q કૌંસમાં 10 અલ્પવિરામ y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો અહીંયા y ની કિંમત તમારે લોકોએ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, 2024ની પરીક્ષાની અંદર આ દાખલો તમને બોર્ડમાં 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે. 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો દાખલો છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ચોપડીની અંદરનો દાખલો છે, એટલે ચોપડીમાં સ્વાધ્યાય 7.1 નો 8મા નંબરનો દાખલો તમને આપેલો છે અને આ દાખલો પૂછાય છે. રેડી? અહીંયા શું કીધું છે કે p અને q વચ્ચેનું અંતર 10 એકમ છે. ક્યાંય ગોતવા જવાનું નથી, કાંઈ કામ કરવાનું નથી, એકદમ આસાન.
પી અને ક્યુ વચ્ચેનું અંતર 10 એકમ છે. તો એને આપણે ગાણિતિક ભાષામાં લખીએ તો પી ક્યુ બરાબર કેટલા થઈ ગયા? તો કે 10 એકમ થઈ ગયું. આ રીતે લખવાનું. હવે શું કરશું? તો કે બંને બાજુ વર્ગ લેતા તો પી ક્યુ નો સ્ક્વેર બરાબર 10 નો વર્ગ થઈ ગયો 100. હવે બરાબરની બંને બાજુ એ કામ છે, તો બરાબરની પેલી બાજુ એટલે જમણી બાજુએ 100 છે, તો ત્યાં કાંઈ કામ થશે નહીં. અને બરાબરની ડાબી બાજુએ PQ નો સ્ક્વેર છે, તો ત્યાં અંતરસૂત્ર લાગશે. તો આપણે અંતરસૂત્ર અહીંયા એપ્લાય કરીશું વિદ્યાર્થી મિત્રો. તો કે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર 100 થઈ ગયા. ખૂટતું પદ કોની પાસે છે? તો કે બિંદુ Q પાસે ખૂટતું પદ છે y યામ આપેલો છે, ખૂટતો છે. તો એને આપણે પહેલા રાખશું અને પછી p ના યામ રાખશું, જેથી આપણને સમીકરણ જે બનશે એ સમીકરણ આપણા સિમ્પલ સમીકરણ આપણને મળે. રેડી? તો ખૂટતું પદ પહેલા રાખવાનું. તો અહીંયા થઈ ગયો 10, અહીંયા થઈ ગયું y, વચ્ચે માઇનસ, અહીંયા પણ માઇનસ. હવે p ના યામ તો 2 અને અહીંયા -3 છે, તો અહીંયા થયું પ્લસ અને અહીંયા થઈ ગયા 3. આ એકદમ આસાન થઈ જાય. રેડી? 10 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે મિત્રો 8 વધે, અને 8 નો વર્ગ એટલે 64 પ્લસ, ચાલો આનું વિસ્તરણ આપીએ. પહેલાનો વર્ગ y નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પદ, તો કે 3 દુ 6y અને પ્લસ કેટલા થઈ ગયા? 3 નો વર્ગ 9 બરાબર કેટલા થઈ ગયા? તો કે 100 થઈ ગયા. ચાલો y નો સ્ક્વેર પ્લસ 6y પ્લસ 64 અને 9 નો સરવાળો એટલે કેટલા થઈ ગયા આપણા માટે? તો કે 6 ને અહીંયા 73 થઈ ગયા. માઇનસ કેટલા? તો કે 100 બરાબર તો કે 0. ચાલો તો અહીંયા થઈ ગયું y નો સ્ક્વેર પ્લસ 6y માઇનસ 27 બરાબર 0. 27 એકા 27, 9 તેરી 27, 9 માંથી 3 જાય તો વધે 6. રેડી? તો અહીંયા તમારા માટે ભાગ કંઈક આવો પડશે. y નો સ્ક્વેર પ્લસ 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. તો અહીંયા કોમન કાઢો તો y કોમન, તો કે y પ્લસ કેટલા વધ્યા? તો કે 9 માઇનસ 3 કૌંસમાં y પ્લસ કેટલા થઈ ગયા? 9 બરાબર 0. ચાલો તો અહીંયા તમને લોકોને y પ્લસ 9 પેલો અવયવ અને બીજો અવયવ y માઇનસ 3 બરાબર 0 થઈ ગયો. હવે શું કરશું? તો કે આપણે એને શૂન્ય સાથે સરખાવી દઈએ, એટલે y પ્લસ 9 બરાબર 0 અને અહીંયા થઈ ગયું y માઇનસ 3 બરાબર 0. તો y બરાબર અહીંયા આપણને 3 પ્રાપ્ત થઈ જશે અને અહીંયા y બરાબર આપણને -9 પ્રાપ્ત થઈ જશે. રેડી? આ થઈ ગયું. તો આમ y ની કિંમત -9 અથવા 3 મળે. રેડી? -9 અથવા 3 તમને પ્રાપ્ત થાય. તો આ પ્રમાણે તમારે દાખલાને એટેન્ડ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા ખાસ ઉદાહરણ નંબર 6 અથવા સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન નંબર 1 ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો. બોર્ડની પરીક્ષામાં વિભાજનના સૂત્ર ઉપરનો દાખલો તમને અવશ્ય પૂછાય છે. રેડી? કોઈ લેખમાં મેખ ન મારી શકે એવા પ્રકારનો દાખલો છે, એવા પ્રકારનો ટોપિક છે. વિદ્યાર્થી મિત્રો એટેન્ડ કરાવે ને કરાવે જ. કા ત્રિભાગ બિંદુના યામ પૂછીને તમને વિભાજનનું સૂત્ર વાપરવા માટે મજબૂર કરી દે, અથવા તો તમને લોકોને સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન નંબર 5 પૂછીને વિભાજનના સૂત્ર ગણવા માટે મજબૂર કરી દે, તો વિભાજનનું સૂત્ર ફરજિયાત માટે તૈયાર કરી નખાય. આ દાખલો ઉદાહરણ નંબર 6 તમને આપેલો છે. ધારો કે બિંદુઓ a કૌંસમાં -1 અલ્પવિરામ 7 અને b કૌંસમાં 4 અલ્પવિરામ -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ p ના યામ x અલ્પવિરામ y ધારતા. હવે આપણે વિભાજનનું સૂત્ર એપ્લાય કરી દીધું. mx2 + nx1 છેદમાં m + n અલ્પવિરામ my2 + ny1 છેદમાં m + n મૂકી દીધું. એની અંદર કિંમત 2/4. આ તમારા માટે x2 થઈ ગયું, આ y2 છે. આ તમારા માટે x1 છે, આ y1 છે. કિંમત આપણે એડ કરી દીધી. 2/4 + 3/-1 છેદમાં 2 + 3 અલ્પવિરામ 2/-3 + 3/7 છેદમાં 2 + 3. અહીંયા થઈ ગયા 4 દુ 8 અને 3 એકા 3 તો -3 થઈ ગયા.
અને અહીંયા 3 દુ 6 અને 7 તેરી 21, 21 માંથી 6 ગયા એટલે 15, મોટા પદની નિશાની એટલે પ્લસ, અને 8 માંથી 3 જાય એટલે 5, 5 ના છેદમાં 5, 5 5 ઉડાડતા ત્યાં 1 આવે, 0 ના આવે, એ ધ્યાન રાખજો. અને અહીંયા ભાગ ઉડાડતા તમને કેટલા મળી જશે? 3. તો એક અલ્પવિરામ 3 તમારો આન્સર થઈ જશે. ઓકે, તો અહીંયા પી ના યામ એક અલ્પવિરામ 3 થાય છે. અને આ સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનો? જ્યારે રકમમાં આવો શબ્દ લખેલો આવે, વિભાજન કરતા બિંદુના યામ શોધો. રેડી? ત્યારે વિભાજનનું સૂત્ર મિત્રો ઉપયોગમાં લેવાનું થશે. અરે વાહ, જોરદાર દાખલો આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ અંદર તમને આવો દાખલો આપેલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. સ્વાધ્યાય 8.2 ના શરૂઆત જ્યાંથી થાય છે એના ઉપરના ભાગમાં એક નજર ફેરવી લેજો. એના ઉપરના ભાગમાં આ દાખલો તમને લોકોને આપેલો છે. રેડી? sin a માઇનસ b બરાબર 1/2, cos a પ્લસ b બરાબર 1/2. હવે આ જે કન્ડિશન તમને લોકોને આપેલી છે એને ધ્યાનમાં ના લ્યો તો પણ તમને કઈ પ્રોબ્લેમ આવવાનો છે નહીં. પરંતુ અહીંયા તમને આપેલો છે, જવાબ તમારો આવ્યો એ સાચો આવ્યો ખોટો આવ્યો એ તમે અહીંથી એની વેરીફાઈ કરી શકો છો. કઈ રીતે? તો કે અહીંયા એ તમને મોટો બતાવેલો છે ને બી કેવો બતાવેલો છે? નાનો બતાવેલો છે. એટલે જવાબ જે તમારો મળશે ને એમાં એ તમારો હંમેશા બી કરતા મોટો હશે. ચાલો, તો દાખલાની શરૂઆત કરીએ. બહુ મસ્ત મજાની પેટર્ન છે, યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. ચોક્કસથી તૈયાર કરવું આ ફરજિયાત. ચાલો, અહીંયા થઈ ગયું તમારા માટે sin a માઇનસ બી બરાબર 1/2. રેડી? અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો cos a પ્લસ બી બરાબર 1/2. આ બે વસ્તુ થઈ ગઈ તમારા માટે. હવે શું કામ કરવાનું છે? તો કે અહીંયા sin a પ્લસ બી, a માઇનસ બી બરાબર 1/2 છે. તો આપણે એને આવી રીતે લખી શકીએ કે a માઇનસ બી બરાબર sin ઇનવર્સ 1/2 થઈ જશે. તો એનો મતલબ શું થયો? તો કે a માઇનસ બી બરાબર sin ઇનવર્સ 1/2. તો કે sin ના કયા ખૂણાની કિંમત 1/2 થાય? તો કે sin ના કયા ખૂણાની કિંમત 1/2 થાય? તો કોષ્ટકને યાદ કરવું ફરજિયાત માટે જરૂરી છે. 0, 1/2, 1/2, વર્ગમૂળ 3/2 ને 1. તો અહીંયા 0 1/2 એટલે 30 ના ખૂણાની કિંમત તમારા માટે 1/2 છે sin માટે. તો a માઇનસ બી બરાબર અહીંયા 30 થઈ જશે. પરિણામ નંબર 1 થઈ ગયું. રેડી? અને અહીંયા તમે લોકો લખશો તો a પ્લસ બી બરાબર cos ઇનવર્સ 1/2. તો કોષના કયા ખૂણાની કિંમત તમારા માટે 1/2 થશે? તો અહીંયા થઈ ગયું તમારા માટે 60. તો આ પરિણામ નંબર થઈ ગયું 2. ચાલો, પરિણામ 1 અને 2 તમને અહીંયા મળી ગયા છે. તો હવે આપણે કામ કરીશું કે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, 1 માંથી 2 બાદ કરી દઈએ તો કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ. ચાલો, કિંમત એડ કરાવીએ. a માઇનસ બી અહીંયા થઈ ગયા 30, અહીંયા a પ્લસ બી તો અહીંયા થઈ ગયા 60. ચાલો, કાઉન્સ ખોલશું આપણે તો a માઇનસ બી માઇનસ a માઇનસ બી બરાબર 30 માઇનસ કેટલા થઈ ગયા? 60. ચાલો, બરાબરની એક બાજુએ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની ધરાવતા પદો ઉડી ગયા. તો અહીંયા થઈ ગયું બી માઇનસ બી એટલે -2b થઈ ગયું. અને અહીંયા થઈ ગયા -30. ચાલો, બી ને આપણે કરતા બનાવીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું -30/-2. તો અહીંયા બી બરાબર આપણને પ્રાપ્ત થઈ ગયું એ છે 15 પ્રાપ્ત થાય છે. ચાલો, બી એટેન થઈ ગયું. હવે બી ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દેશું. ચાલો, તો અહીંયા આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કે બી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. રેડી? તો અહીંયા 1 માં મૂકી દઈએ તો એ બરાબર કેટલા થઈ ગયા તમારા માટે? 30 પ્લસ બી થઈ ગયું. તો અહીંયા થઈ ગયું 30 પ્લસ 15. 30 પ્લસ 15 એટલે 5 અને આગળ કેટલા થઈ ગયા? 4. તો એ બરાબર 45° અને બી બરાબર તમને લોકોને 15° જવાબ તરીકે પ્રાપ્ત થઈ જશે. અને એક વસ્તુ નોટિસ કરો, અહીંયા જે કીધું હતું એ પ્રમાણે એ મોટો છે કોના કરતા? બી કરતા. ચેક કરી લ્યો.
રેડી? તો આ રીતે મોસ્ટ આઈએમપી દાખલો વિદ્યાર્થી મિત્રો તમે એટેન્ડ કરી શકો, અને આવો જ દાખલો તમારે જો બીજી રીતે પ્રેક્ટિસ કરવો હોય અથવા તો બીજો કોઈ દાખલો પ્રેક્ટિસ કરવો હોય તો સ્વાધ્યાય 8.2 ની અંદર પ્રશ્ન નંબર 3 તમે એકવાર ચેક કરજો વિદ્યાર્થી મિત્રો. તમને આવો જ દાખલો અન્ય વિધેય એટલે કે સાઇન અને કોસ સિવાયના વિધેયમાં તમને આપેલો છે, એને ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આવો દાખલો તમને બોર્ડમાં પૂછાતો હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ તો કે અહીંયા તમને લોકોને મસ્ત મજાનો નિત્યસમ વાળો ઉપયોગ કરીને જે દાખલો ગણવાનો છે તે તમને અહીંયા પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. આનું એક તમને હું કારણ બતાવી દઉં તો તમને જે હમણાં પરીક્ષા ગઈ માર્ચ 2025 ની એક્ઝામ ગઈ તમારી 1/3/2025 ના રોજે તમારી એક્ઝામ જે હતી એ એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો માનશો નહીં તમને એક નિત્યસમ વાળો દાખલો પૂછાઈ ગયો, અને ત્યારથી છે ને મટીરિયલ જગતની અંદર થોડી ખળબળી મચી ગઈ. તો અહીંયા તમને નિત્યસમ વાળો દાખલો આપેલો છે. આ નિત્યસમ વાળો દાખલો તમે એટેન્ડ કઈ રીતે કરશો? આ બધા જે દાખલા આપેલા છે ને એને સાઇન કોસમાં ફેરવી નાખો. જે અન્ય સાઇન અને કોસ સિવાયના જેટલા વિધેય આપેલા હોય ને એને સાઇન કોસમાં ફેરવી નાખવાના, એટલે દાખલો તમારા માટે એકદમ આસાન બની જાય. ચાલો હું તમને લોકોને અહીંયા આપણે લોકો લખશું sec a કૌંસની અંદર 1 - sin a, અને આવા નોર્મલ નિત્યસમ વાળા હેતુલક્ષી પ્રશ્ન દાખલાઓ તમારે ફરજિયાત એટેન્ડ કરવા જોઈએ. 10 રેડી? આપણે આ લેશું બરાબરની એક બાજુનો ભાગ એટલે LHS ડાબા લઈને આપણે કામ કરીશું. ચાલો સાઇન કોસમાં ફેરવી નાખો. સાઇન કોસમાં ફેરવવાની શરૂઆત કરીએ તો આ 1 - sin a છે તો એને લખી નાખશું 1 એલો ભર્યો, તમને લોકોને ખ્યાલ આવે ને એ રીતે લખીએ. 1/cos a, અહીંયા કૌંસમાં થઈ ગયું 1 - sin a. ત્યારબાદ મોટા કૌંસમાં અહીંયા થઈ ગયું 1/cos a પ્લસ cos a by sin a. કૌંસ પૂરો થઈ ગયો. રેડી? હલો સોરી, sin a by cos a. અહીંયા ઊંધું કરો મને કે રેડી થઈ જશું. ચાલો sin a by cos a. રેડી? મને એમ કે કોટ છે. ઓકે થઈ ગયું. ચલો હવે અહીંયા આપણું પદ બની જશે વિદ્યાર્થી મિત્રો 1 - sin a, અને છેદમાં થઈ ગયું તમારા માટે cos a. રેડી? આ પદ બની ગયું. અહીંયા આપણા માટે પદ બની જશે 1 + sin a, અને છેદમાં થઈ જશે cos a. ઓકે? ચાલો હવે અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે, તો અંશમાં તમને લોકોને a - b અને a + b આ બે ભેગા થાય છે, જોઈ શકો છો. તો અહીંયા લખી શકાય a² - b², તો અહીંયા થઈ જશે 1 - sin square a, છેદમાં થઈ ગયું તમારા માટે cos square a. હવે ઉપર આપણે નિત્યસમ એપ્લાય કરી શકીએ. નિત્યસમ અહીંયા આપણે એપ્લાય કરી દેશું વિદ્યાર્થી મિત્રો કે 1 - sin square a હોય તો તમે ત્યાં cos square a લખી શકો. એની 1 - sin square a હોય તો આપણે cos square a લખી શકીએ. તો અહીંયા અંશમાં થઈ જશે cos square a, છેદમાં થઈ ગયું cos square a. cos square a કેન્સલ થઈ ગયું, તમારો જવાબ થઈ ગયો 1. આમ LHS બરાબર RHS તમને પ્રાપ્ત થાય છે. LHS બરાબર RHS તમને શું થઈ જાય છે? પ્રાપ્ત થાય છે. તો આ રીતે તમે દાખલો કરી શકો વિદ્યાર્થી મિત્રો. એકદમ આસાન પ્રોસેસ છે અહીંયા. રેડી? જે વિદ્યાર્થીઓને ખ્યાલ ના આવે ને એ એક કામ કરી શકો કે આવા નિત્યસમ વાળા દાખલા જ્યારે અહીંયા તમને પૂછાય ને ત્યારે તમે લોકો આને સાઇન અને કોસમાં ફેરવવાની હેબિટ રાખો. રેડી? પ્રેક્ટિસ સાઇન અને કોસની અંદર ફેરવીને તમે કરો તો ચોક્કસથી તમારા આન્સર સુધી તમે લોકો ચોક્કસથી પૂકી શકશો, આરામથી પહોંચી જવાય. ચાલો નેક્સ્ટ દાખલો છે તમારા માટે. એની પહેલા સરસ મજાની માહિતી કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નો સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન PDF સ્વરૂપે જો તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો એક લોતું સ્થાન છે, એટલે એશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર ચાલી રહેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલશો નહીં, અને PDF તમને પ્રાપ્ત થઈ જશે. એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને PDF અંદર મૂકેલી જ છે, કમ્પ્લીટલી પ્રાપ્ત થઈ
જશે. આ અત્યારે જોઈ રહ્યા છો એ વિડીયો સોલ્યુશન, નેક્સ્ટ તમે જોશો એ તમારા માટે પીડીએફ માત્રનું સોલ્યુશન તમને મળી જશે. હવેનો જે દાખલો છે એ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 માંથી પૂછાય છે અને 9મો દાખલો તમને આપેલો છે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના કોઈ એક બિંદુએથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60° માલુમ પડે છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે આ ટાવર તમને જે આપવામાં આવેલો છે, ઇલેક્ટ્રિક થાંભલો છે અથવા તો ટાવર જે આપવામાં આવેલો છે, એ ટાવરથી અહીંયા 15 મીટર દૂર, એટલે કે ટાવર સામેના ભાગમાં હોય તો એનાથી હું 15 મીટર દૂર ચાલીને ટાવરની ટોચ હું જોવાનો પ્રયત્ન કરું તો ટાવરની ટોચ સાથેનો ઉચ્છેદ કોણ કેટલો બને છે? તો જમીન અને આ હું જોઉં છું એ દિશા સાથેનો ઉચ્છેદ કોણ કેટલાનો બને છે? તો કે દ્રષ્ટિ રેખા સાથેનો ઉચ્છેદ કોણ 60 નો બને છે. રેડી? તો મારે અહીંયા શોધવાનું છે કે ટાવરની ઊંચાઈ કેટલી છે. હવે જ્યારે મને પાબા આપેલું છે અને મારે સાબા શોધવાનું હોય તો મારે વિધેય કયું લાગશે મારે યાદ કરવા જવું પડે? ડાયરેક્ટ યાદ થઈ જાય કે 10 નું વિધેય લાગશે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ધારણા પરથી કામ થશે. તો ધારો કે AB બરાબર આપણા માટે છે ટાવરની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ આકૃતિ તમે જોઈ રહ્યા છો, જે આપણે લોકોએ શોધવાની છે, એટલે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ BC બરાબર તમારા માટે આવી જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 મીટર. તે શું છે? ટાવરના તળિયાથી નિર્દેશક વચ્ચેનું અંતર, નિર્દેશક વચ્ચેનું અંતર, ટાવરના તળિયાથી નિર્દેશક વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? આપણને 15 મીટર તમને લોકોને આપેલું છે. ચાલો હવે અહીંયા થઈ ગયો તમારા માટે ત્રિકોણ ABC. તો કે ત્રિકોણ ABC માટે આપણે એપ્લાય કરીશું તો અહીંયા લાગી જશે tan કેટલું? 60. tan 60 લાગુ પડી જશે. tan 60 બરાબર થઈ જશે તમારા માટે AB ના છેદમાં શું આવી જશે? તો કે BC તમારા માટે આવી જશે tan 60 બરાબર. tan 60 ની કિંમત એટલે આપણા માટે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 3 બરાબર. AB બરાબર કેટલા? તો કે એ તો આપણે શોધવાનું છે. અને BC બરાબર તો કે 15. તો ચાલો અહીંયા AB બરાબર આપણા માટે થઈ જશે 15 વર્ગમૂળ 3 આ મીટર. આ તમારા માટે ટાવરની ઊંચાઈ મળી જશે. આમ ટાવરની ઊંચાઈ તમને 15 વર્ગમૂળ 3 મીટર મળે. એકદમ આસાન દાખલો, નાનો એવો ટચુકડો એવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો 9મા નંબરનો દાખલો, 9મા ચેપ્ટરનો દાખલો 34 નંબર ઉપર તમને પૂછાય છે, એ ખાસ તૈયાર કરી નાખજો. નેક્સ્ટ જોઈએ 35 નંબર ઉપરનો દાખલો. નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી લેવામાં આવે છે. રેડી? એટલે કે તમે ખ્યાલ હોય તો તમે વિદ્યાર્થી મિત્રો નળાકાર આકારનો આઈસ્ક્રીમ હોય તો એના ઉપરથી તમે અર્ધગોલક આકારનો એક બાઉલ તમે ભરી લ્યો. રેડી? એ પ્રકારનો ઉપર અને નીચેથી તમારે કાપી લેવાનો છે. તો અંદરના ભાગમાં કેવું આમ વક્ર સપાટી તૈયાર થઈ જાય, એમ નીચેના ભાગમાં પણ વક્ર સપાટી તૈયાર થઈ જાય. જો નળાકારની ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ તમારે લોકોએ શોધવાનું છે. તો વિચાર કરો કે આ પ્રકારનો આકાર છે. અહીંથી પણ અર્ધગોલક આપણે કાપીને બહાર કાઢી લીધો છે. નીચેના ભાગથી અર્ધગોલક કાપીને આપણે બહાર કાઢી લીધો છે. હવે આ પદાર્થને તમે કલરની અંદર ડૂબાડો તો કેટલી સપાટી ઉપર રંગ થશે? આ અર્ધગોલકની વક્ર સપાટી ઉપર રંગ થશે, એટલે કે અંદરના ભાગમાં રંગ થશે. અહીંયા પણ અંદરના ભાગમાં રંગ થશે અને આ વક્ર સપાટીના ભાગમાં રંગ થશે. એટલે કે કુલ થઈને 3 સપાટી ઉપર કલર થશે. 2 વખત અર્ધગોલકની વક્ર સપાટીમાં કલર થશે અને 1 વખત નળાકારની વક્ર સપાટી ઉપર રંગ થશે. રેડી? તો આપણે 3 ના પૃષ્ઠફળને ધ્યાનમાં લેવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શરૂઆત કરીએ માપ જે આપેલા છે એ માપ પરથી. તો નળાકાર અને બીજો આકાર છે તમારા માટે અર્ધગોલક. તો બંને માટે નળાકાર અને અર્ધગોલક માટે, અર્ધગોલક માટે રેડી? ચાલો તો R બરાબર કેટલા થઈ ગયા? તો કે R બરાબર વિદ્યાર્થી મિત્રો 3.5 સેમી આપેલું છે. હવે આ માપ જે છે ને એ દશાંશ સ્વરૂપ ધરાવે છે. આ માપને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખવું ફરજિયાત માટે જરૂરી છે. તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 35/10. અહીંયા ભાગ ઉડાડવાની પ્રોસેસ કરશું તો 7 × 5 = 35 અને 5 × 2 = 10 થઈ જશે.
5 5 ઉડી જશે એટલે આપણા માટે જવાબ આવી ગયો 7/2 સેમી. બસ આમ આપને રાખજો જેથી આપણે ભાગ ઉડાડવા એકદમ સરળ પડે. અને h એટલે એ આપણે નળાકારની ઊંચાઈ છે તો એ આપણને આપી દીધી છે 10 સેમી. ચલો હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 100 પીસનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો અહીંયા એના માટેની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ. તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે આપણા માટે નળાકારની વક્ર સપાટી સપાટીનું પૃષ્ઠફળ પ્લસ 2 કૌંસની અંદર અર્ધગોલકની વક્ર સપાટી નું પૃષ્ઠફળ. વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર 6 નંબરનો દાખલો જે કેપ્સ્યુલ વાળો આપેલો છે એ બંનેમાં સિમિલારિટી છે. બંને દાખલામાં સિમિલારિટી છે. આ 9મા નંબરનો દાખલો તમને ચોપડીનો આપેલો છે અને ત્યાં કેપ્સ્યુલ વાળો દાખલો તમને 6 નંબર ઉપર આપેલો છે. બંનેમાં સેમ જ સૂત્ર પ્રોસેસ થશે. હા, એક બાબત માન્ય છે કે આ જે માપ મેળવવાની પ્રોસેસ બંનેની અલગ અલગ છે, પરંતુ આ સૂત્ર તમારા માટે સેમ લાગુ પડશે. નળાકારની વક્ર સપાટી એટલે 2πrh પ્લસ 2 કૌંસમાં 2πr². તો અહીંયા થઈ ગયું તમારા માટે કોમન નીકળતી બાબત 2πr કોમન નીકળશે તો અંદર થઈ જશે વિદ્યાર્થી મિત્રો h પ્લસ 2r. રેડી? હવે કિંમત આપણે એડ કરી દેશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2, અહીંયા 22/7, અહીંયા ગુણ્યા કરીને 7/5, સોરી 2 કૌંસની અંદર h બરાબર થઈ ગયા આપણા માટે 10 પ્લસ 2 કૌંસની અંદર અહીંયા થઈ ગયું 7/2 કૌંસ પૂરો. રેડી? ઓકે. ચાલો હવે ભાગ ઉડાડવાની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 અહીંયા 2 ઉડી જશે, અહીંયા 2 અહીંયા 2 ઉડી જશે. અહીંયા તમારા માટે થઈ ગયું 22 × 17 તમારા માટે થઈ ગયું 17 દુ 34. તો અહીંયા થઈ ગયું તમારા માટે 7 સેમીનો સ્ક્વેર એટલે 374 સેમીનો સ્ક્વેર તમને આન્સર અહીંયા પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આવા પ્રકારના દાખલામાં તમારા 22 × 17 તમને પ્રાપ્ત થયું તો આના 2 11 દુ 22 એનો ગુણાકાર 2 નો 17 સાથે કરી દો એટલે 34 થઈ ગયા. હવે 11 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવા માટે આપેલી સંખ્યાને છૂટી કરી દો તો આ રહી ગયું 3 અને 4. રેડી? અને બંનેનો સરવાળો કરીને વચ્ચેના ભાગમાં લખી દો તો 4 ને 3 કેટલા થઈ ગયા? 7. તમારો આન્સર થઈ જશે. તો આ પ્રોસેસથી આપણે લોકોએ કામ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આવી નવી વસ્તુઓ તમને બધી આઈએમપી બેચની અંદર પ્રાપ્ત થઈ જશે તો ચોક્કસથી એમાં જોડાઈ જજો. ઓકે, ચલો નેક્સ્ટ વસ્તુ જોઈએ તો કે 36 નંબરનો દાખલો પણ તમને લોકોને ફરી વખત પાછો કેનો તો કે ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. રકમ વાંચીએ. 15 સેમી ત્રિજ્યા અને 20 સેમી ઊંચાઈ વાળા શંકુનો પાયો અર્ધગોલક આકારનો છે અને આ તમારો પદાર્થ ઘનફળ તમારે શોધવાનું છે. તો અહીંયા તમને ત્રિજ્યા આપી દીધી 15 એટલે r બરાબર થઈ ગયું 15 સેમી અને ઊંચાઈ તમને આપી દીધી h બરાબર કેટલી તો કે 20 સેમી. એના ઉપરથી શંકુનો પાયાનો આકાર તમારો અર્ધગોલક જોડાયેલો છે એટલે આ પ્રમાણેનું થશે. આવી રચના છે. તો એનો પાય તમારે 3.14 લેવાનું છે. અહીંયા પદાર્થનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. શંકુનું ઘનફળ અહીંયા તમારા માટે થઈ જશે πr²h upon 3 પ્લસ અહીંયા થઈ જશે 2/3 πr ઘન
કોમન કાઢશું તો વિદ્યાર્થી મિત્રો પાઈ આર સ્ક્વેર અપોન 3 કોમન નીકળશે, અંદર થઈ જશે h પ્લસ 2r. થઈ ગયું. ચાલો હવે એની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા 3.14 એટલે 314 ના છેદમાં 100 થઈ જશે. r બરાબર 15 આપેલું છે એટલે 15 ગુણ્યા 15 છેદમાં આપણા માટે થઈ ગયા 3. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું તમારા માટે 20 પ્લસ 2 કૌંસમાં 15. ચાલો હવે અહીંયા કામની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 25 ચોક, અહીંયા થઈ ગયું 5 તેરી 15, અહીંયા થઈ ગયું 5 તેરી 15, 3 3 ગયા, 25 25 ગયા. હવે અહીંયા 314 જે આપેલા છે એને ભાગ્યા 2 વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ તો અહીંયા 2 એકા 2, 1 વધ્યો 1 લીધો, 5 દુ 10, 1 4 અહીંયા 7 એટલે 157 ગુણ્યા 2. અહીંયા ભાગ ઉડે તો અહીંયા છેદમાં 2 આવશે. તો ફાઇનલ રૂપ આપણને કંઈક આવું મળ્યું, 157 ગુણ્યા 3 છેદમાં 2 કૌંસની અંદર. અહીંયા થઈ ગયા 30 અને અહીંયા થઈ ગયા 20, તો 30 અને 20 નો સરવાળો એટલે કેટલા થઈ ગયા તો કે 50. અહીંયા ભાગ ઉડાડી દો એટલે અહીંયા થઈ ગયા 25. 25 તેરી 75 અને 75 ગુણ્યા 157 આપણને લોકોને મળે છે. હવે એનો ગુણાકાર આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કરી દઈએ તો ગુણાકાર આપણને મળશે 25 ગુણ્યા 75 75 ગુણ્યા 157. 7 એકા 7, 7 પંચા 35, 7 49, 5 એકા 5, 25 25, 7 પંચા 35, 5. હાલો 5 ને 3 8, 8 ને 8 16 ને 1 17, 17 નો 7 વિદા પડી 1. અહીંયા 5 ને 5 10 ને 5 15 ને 16 17, 17 નો 7 વિદા પડી 1. 7 ને 3 10 ને 1 11, તો કે 11 775 સેમીનો ઘન. આ તમને લોકોને ઘનફળ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલો ખાસ નોંધનીય દાખલાને ધ્યાનમાં લઈને કામ કરશો તો વિદ્યાર્થી મિત્રો ક્યાંય પ્રોબ્લેમ તમને આવશે નહીં. ચોક્કસથી આ પ્રમાણે કામ કરવાનું છે. ત્યારબાદનો દાખલો વિદ્યાર્થી મિત્રો 37 નંબર ઉપર તમને અહીંયા પ્રચલિત સંકેતો આપી દેવામાં આવેલા છે. L બરાબર 200 છે, F1 બરાબર 27 છે, F0 બરાબર 18 છે, F2 બરાબર 20 છે અને H બરાબર 100 આપેલા છે. માહિતીનો બહુલક તમારે શોધવાનો છે. તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 and then cross H આપણા માટે થઈ જશે. તો અહીંયા આપણે કિંમત મૂકશું તો અહીંયા થઈ ગયા 200 પ્લસ F1 બરાબર કેટલા આવશે તો કે 27, F0 બરાબર કેટલા આવશે તો કે 18 છેદમાં આપણા માટે થઈ જશે 2F1, 2 કૌંસની અંદર થઈ ગયા 27 માઇનસ F0 એટલે આપણા માટે થઈ ગયા 18 માઇનસ F2 એટલે 20 કૌંસ પૂરો અને એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે તમારા માટે 100 થઈ ગયા. ચાલો 200 પ્લસ 27 માંથી 18 બાદ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો વધશે 9 અને અહીંયા થઈ ગયા 54 માઇનસ અહીંયા થઈ ગયા તમારા માટે 38 અને ગુણ્યા કેટલા થઈ ગયા 100. ચાલો 200 પ્લસ 9 ના છેદમાં અહીંયા તમારા માટે 54 માંથી 38 ને આપણે બાદ કરી દેશું તો અહીંયા થઈ ગયા 14, અહીંયા થઈ ગયા 4, 14 માંથી 8 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો 6 અને અહીંયા થઈ ગયા 16. તો અહીંયા 16 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે અહીંયા 100 થઈ ગયા. રેડી. ચાલો હવે આપણા માટેનો રસ્તો અહીંયા એકદમ સિમ્પલ આપેલો છે. તો અહીંયા આપણે કામ શું કરીશું, બે રીતે કામ થઈ શકે. ભાગ ઉડાડી નાખો તો પણ તમારા માટે સૌથી બેસ્ટ. તો 25 ચોક 100 થઈ ગયા અને અહીંયા થઈ ગયા તમારા માટે ચોકે ચોકે 16, 4 4 ઉડી ગયા, 25 નવા કામ કરવું પડશે. તો અહીંયા 200 પ્લસ અહીંયા 25 નવા એટલે 225 છેદમાં કેટલા થઈ ગયા 4. તો 225 ભાગ્યા 4 આપણે કરીશું તો 5 ચોક 20 એટલે અહીંયા આપણને મળી ગયા 2 અને 5, ફરી વખત 6 ચોક 24 એટલે આપણને મળી ગયા અહીંયા 1,
રેડી, પોઈન્ટ મૂકો, 0 લઈએ એવા 4 દુ 8 એટલે 2 અને પાછો 0 મૂકો, 4 પંચા 20 એટલે આપણને લોકોને અહીંયા 0 0 56.25 મળી જશે. તો અહીંયા 200 પ્લસ 56.25 એટલે આપણને મળી જશે 256.25. અહીંયા માહિતીનો બહુલક તમને પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે તમારે લોકોએ રફ કામની અંદર આ બાબતોનું ધ્યાન રાખીને કામ કરશું. રેડી, આ નોંધ લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે આઈએમપી બેચ એટલે કે કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો નંબર નોટ કરી લેજો. અત્યારે જ 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આજે આપણે પ્રશ્નપત્ર નંબર 4 અને પ્રશ્નપત્ર નંબર 4 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સોલ્યુશન ઝડપથી મેળવવા માટે નોટિફિકેશન આવી જરૂરી છે, અને નોટિફિકેશન મેળવવા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું, જેથી તમારા ફોનની અંદર રેગ્યુલર સમયની અંદર તમારી નોટિફિકેશન તમને પ્રાપ્ત થતી રહે અને સૌથી પહેલા તમે સોલ્યુશન પ્રાપ્ત કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરવાનું, ચેનલ કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.